પરિભાષા છે કે એ પરિભાષા પર કદાચ એક એક શબ્દ પર એક એક વિચાર લખવામાં આવે ને તો ઘણા બધા ગ્રંથો બની જાય. સંતોનું જીવન જ એક ગ્રંથ હોય છે. સંતના વિચારો જ એક ગ્રંથ હોય છે. સંતે બતાવેલી દિશા જ એક ગ્રંથ હોય છે. અને એ ગ્રંથમાંથી કદાચ એકાદ ચોપાઈ આપણે વાંચી લઈએ, એકાદ શબ્દને જીવનમાં ઉતારી લઈએ, એ શબ્દને સાંભળીને ખરેખર જીવનમાં જો ઉતારી લઈએ તો એવું કહેવાય કે સંતે આપણને જે કંઈ ઉપદેશ કીધો કે જે શબ્દ સંભળાવ્યો એ ખરેખર એનો સાર્થક થયો. અહીંયાથી ઘણા બધા વક્તાઓ મહાપુરુષોએ સંતોએ બહુ અનમોલ અનમોલ વાતો કરી. કોઈ શબ્દ એવા નથી કે સંતોના શબ્દોને તમે નકારાત્મક રીતે કાઢી શકો. બહુ સારી વાતો કરી. એ વાતોમાંથી તમને જે પણ વસ્તુ ગમે, જે પણ વસ્તુ પસંદ પડે, એ પસંદ પડે તેને તમારે જીવનમાં ઉતારી લેવાની જરૂર છે. નહીં તો માનો કે અમે 2 કલાક બોલીએ અને તમે નહીં લો તો અમે તમારું શું બગાડી શકવાનું? અમે કંઈ બગાડી નથી શકવાનું. લેવાનો વિષય તમારો છે, બોલવાનો વિષય અમારો છે. અમે શું બોલીએ છીએ તે અમને નથી ખબર, તમે શું લો છો એ તમને નથી ખબર. પણ અમે બોલીએ અને તમે લેવામાં જો કદાચ સમજી જાઓ તો એવું કહેવાય કે અમારું બોલેલું સાર્થક કહેવાય. ઘણી બધી વાતો થઈ, આધ્યાત્મિક વાતો થઈ, ગુરુમુખી વાતો થઈ, 84 લાખ યોનિની વાતો થઈ. સંસારનો મોટામાં મોટો કદાચ એક ભય હોય તો આ એક જ છે કે માણસ 84 લાખ યોનિમાંથી કેવી રીતે મુક્ત થાય. આનાથી મોટો બીજો કોઈ ભય નથી. આપણે બધા સંતોના શરણમાં, મંદિરમાં કથા સાંભળવા સંતો પાસે શા માટે બેસીએ? તો એના માટે બેસે કે ભાઈ સંતોના શબ્દોથી, સંતોના જ્ઞાનથી આપણી 84 લાખ યોગનીનો જે ફેરો છે એ મટી જાય. તો પહેલી વાત તો એવું કહેવામાં આવે કે ભાઈ 84 લાખ યોગની ફરીને પછી મનુષ્ય જન્મ મળ્યો. એટલે પહેલાં તો તમે એક આંટો મારીને આવ્યા છે, બરોબર? હવે જે આંટો મારીને આવ્યા છો, ફરક એટલો છે કે જ્યાં આંટો મારીને આવ્યા એનું તમને જ્ઞાન નથી. બીજા ભાઈ કૂતરામાં હતા કે બિલાડીમાં હતા કે ગધેડામાં હતા કે ભેંસમાં હતા કે ગાયમાં હતા, કઈ યોનિમાં હતા એ તમને કોઈને ખબર નથી. ખબર નથી છતાં તમે ફરતા 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 મનુષ્ય જન્મમાં આવ્યો. એ વાત તો સાચી કે ખોટી? એ વાત સાચી. મનુષ્ય જન્મમાં આવીને જ તમે કેમ અટકી ગયા? યોનિનો પ્રભાવ છે, આત્માનો એક ગુણ છે કે દિવસે દિવસે વિકાસ કરતો જાય. તો 84 લાખ યોનિમાંથી વિકાસ કરતો 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 એ મનુષ્ય યોનિમાં આવી ગયો. પણ મનુષ્ય યોનિમાં આવીને ત્યાં એ સ્થિર થઈ ગયો. ત્યાંથી પછી એનો કોઈ બીજો વિકાસ નહીં થયો ઉપર જવાનો. અને સ્થિર એના માટે થઈ ગયો કે સંસારમાં 2 વસ્તુ મનુષ્યને એટલી ભયંકર આપેલી છે કે એના માટે માણસે સવારથી 7 વાગે ઉઠીને રાતના 12 વાગ્યા સુધી ધંધો કરવા જવું પડે. हाथ दियो दान देवन को, पग दियो तीर्थ करने को, मुख दियो सत वचन बोलने को,
आँख दी दर्शन करने को कवि गंग कहे सुन साग पर प्रभु तूने सबको तो ठीक दियो पण एक पेट दियो पटखोवन को आप्યું ને આની આપ્યો તો કોઈ બીજા મળી ગયું કદાચ આની આપ્યો તો 84 લાખની વાઠો નહીં આવતો પણ આ આપ્યું છે હવે આને આપણે એટલા બધા સિદ્ધવંતો પુરુષ નથી કે ચાલો ભાઈ એક ટાઈમ ખાવું ને 1 વર્ષ સુધી જીવી લેવું છે. ઘણા સંતો એવા પણ થઈ ગયા છે જે લોકોનું પાણી વગર જીવે છે પણ એવી શક્તિ ને એવી સિદ્ધિ આપણી પાસે નથી. તો એના માટે આપણે મજૂરી કરીએ, ખેતરમાં ગઈએ, કશે નોકરી કરીએ, ધંધો કરીએ, બિઝનેસ કરીએ ને આ બધું કરીએ તેમાં એક વસ્તુ ખાસ કરીએ કે તમારે ત્યાં જુઠ્ઠું બોલવું પડે. જુઠ્ઠું નહીં બોલતો નહીં છે. 8 વાગ્યાની નોકરી હોય ને 8:30 તમે પહોંચ્યા તો તમને શેઠ પૂછે કેમ ભાઈ અડધો કલાક લેટ થયો. તમારી પાસે બહુ સુંદર બહાનું હોય, તમે એમ નહીં કહો કે સાહેબ હું લેટ આવ્યો, પણ તમારે બહાનું શોધવું પડે અને એ બહાનું શોધવા માટે તમારે જુઠ્ઠું બોલવું પડે. કોઈ બિઝનેસ કરતો હોય તો એના માટે તમારે જુઠ્ઠું બોલવું પડે. તમારો ઈરાદો નથી. જેવી રીતે એક સંતે અહીંયા ગાડી ભજન ગાયું ને એમને કીધું ને કે બગલામાં એક સદગુણ એવો છે કે એની બધી ઇન્દ્રિયને સ્થિર કરી દે. જો બગલામાં આટલો મોટો ગુણ છે તો હંસની તો વાત જ નહીં કરે. પણ હંસની વાત નહીં કરાય એટલે સદગુરુ કબીર સાહેબે કીધું કે ભવસાગર મેં બહોત કાગ હૈ કોઈ કોઈ હંસ, કોઈ કોઈ હંસ. બધા હંસની વાત નથી. ભવસાગર મેં બહોત કાગ હૈ કોઈ કોઈ હંસ હમારા. સાહેબનો માલવી, સાહેબનો જાણકાર, સાહેબનો અનુભવી, સાહેબને પરખનાર સંતોનું કામ છે કે જે સદગુરુ છે, જે માલિક છે, જે સાહેબ છે એની તરફ દર્શાવવાનું કે જો ભાઈ આ માલિક છે, આ સાહેબ છે, આ સદગુરુ છે. સંતોનું કામ એ નથી. અનવર સાહેબનું એક પદ મને બહુ બહુ પ્રિય લાગે. બહુ પ્રિય એટલે બહુ પ્રિય લાગે. ખાસ કરીને અમારા જેવા સંતોને કીધું. સમજો, તમારી વાત નથી કરતો. અમારા સંતોની ઉપર એમને એક વાત કરી કે સંતોભાઈ સચ બટલાના મેને હી ન જાને. શું કીધું સંતોને? કે સંતોભાઈ સચ બટલાના મેને હી ન જાને. આપણે નામને ઓળખવા નીકળ્યા, સતનામને ઓળખવા નીકળ્યા, નિજ સ્વરૂપને ઓળખવા નીકળ્યા, અગમ નિગમને ઓળખવા નીકળ્યા, સત્યને ઓળખવા નીકળ્યા, આ દેશની પેલા દેશને ઓળખવા નીકળ્યા. ત્યાંના રોડ સાહેબ કહે કે સંતોભાઈ સચ બટલા મેને હી ન જાના. મેં આખા ગામને ઓળખી લીધું પણ હું મારી જાતને નહીં ઓળખી શકું. અને જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખશો તો સાહેબે કીધું ને આત્મ રામ આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. ઘણી વાણી છે સાહેબની તો અખંડ વાણી. રામદાસ સાહેબે કીધું ને ગોરખની વાત બતાવી. ગોરખ બહુ સિદ્ધવાન પુરુષ હતો. સાહેબને પ્રશ્ન કરે તમે કોણ છો, શું છો? સાહેબે કીધું કે 4 युग की गोरख कहूं मैं बानी
4 युग की गोरख में कहूँ मैं बानी, पण 64 युग तो मैंने सुन में बिताना। 4 યુગથી તો આ સંસારમાં આવું છું અને લોકોને વાત કરું છું, પણ 64 યુગ મેં સુનમાં વિતાવેલા એની તને ગમ નથી। આ સાહેબ 4 युग की तो गोरख कहूँ मैं बानी, पर 64 युग तो मैंने सुन में बिता दिया। વાતો બહુ છે સાહેબ, તમારી દ્રષ્ટિ નહીં પહોંચે, તમારું મન નહીં પહોંચે, તમારી સુરતી નહીં પહોંચે, તમારું ધ્યાન નહીં પહોંચે। સાહેબે સંધ્યાપાઠની બહુ સુંદર વાત કરી। ઘણા બધા કે શબ્દ સુરતીનો યોગ કરવો, શબ્દની સાથે સુરતી જોડી ગઈ, ધ્યાન લગાવો, સુરતી લગાવી ગઈ। ત્યારે ધર્મદાસ સાહેબ કબીર સાહેબને કહે કે સુરતી કરો મોરે સાંઈ, સુરતી કરો મોરે સાંઈ, આ હમે બહુજલ બાઈ। એ સાહેબ તું મારા પર સુરતી કર, અમે તારા પર સુરતી શું કરવાનું? અમારી સુરતી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, કાયા, પ્રપંચ, છલ, કપટ, આમાં અમારી સુરતી ફસેલી। અમે તારા પર શું સુરતી લગાવવાના? અમારી તાકાત બહારની વાત છે। सुरती करो मोरे साइया, हमें बहुजल माई, आप ही से जो बह जाएंगे जो तुम नहीं पकड़ो बाई। ये साहेब तू हमें मारा पर सुरती कर, हमारी शक्ति नहीं, हमें तारा पर सुरती करी शकी। અને કદાચ કોઈ કહેતો નહીં કે મારી સુરતી સાહેબમાં લાગી જ ગઈ, તો તમારા આમાં જાઓ કે આના જેટલો મોટો ઢોંગી કોઈ નથી। તરત સમજી લેવાનું કે આનાથી મોટો ઢોંગી કોઈ નથી। સુરતી એટલે શું કંઈ સામાન્ય વસ્તુ છે? અડધો કલાક કલાકમાં બેસો એટલે તમે લગાવી દો, અને લાગી ગઈ તો પાછા નીચે હું કામ ઉતરો? ત્યાં લગાવીને બેસી રહો, ત્યાં લગાવીને બેસી રહો। એવું નથી સર। કાં તો સમજ ખોટી છે, કાં તો સમજાવીએ ખોટી છે। ફરક આટલો છે। સદગુરુ સાહેબ પોતાના પદમાં ઘણી બધી વાતો કરે છે। મેં આગળ પણ વાત કરી કે ધ્યાનની જે વાત આવતી હતી, અત્યારે 2-4 દિવસ મારો પહેલા ગજેરા પ્રોગ્રામ હતો, ત્યારે પણ હું આ છંદ બોલેલો। જો સાહેબ કોના ધ્યાનની વાત કરવાની વાત કરે છે સાહેબ? ધ્યાન કર, ધ્યાન કર, ध्यान कर, ध्यान कर, सूरत का दंड कर। આપણે રોજ હવાના ઉઠીને દંડ બેઠક કરીએ ને, તો સાહેબ કઈ દંડ બેઠક કર, પણ કોની દંડ બેઠક કર? ધ્યાન कर, ध्यान कर, सूरत का दंड कर। આવી जा खेल चौगान मैदान के माही, खेल चौगान मैदान की शेष महिमा, शेष के शीश पर शेष धारी। कमल को छेड़ कर, भ्रम को भेद कर, कामडल जीत कर, क्रोध मारी, तो कहे कबीर कोई संत जवेरी, कर्म की रेख पर मेख मारी। कोई संत जवेरी कर्म ની રેખ પર મેખ મારે। કોઈ કે આ કર્મ લખે તો તારા કર્મની વાત તારી હાથે। જો સાહેબ કહેતા હોય કે કહે કબીર કોઈ સંત જવેરી, કર્મ की रेख पर मेख मारे। ત્યાં કર્મ પણ નથી આવતું, ત્યાં ધર્મ પણ નથી આવતું, ત્યાં કાલે કેવલ આવે છે સદગુરુની કૃપા અને તમારો અનુભવ। अनुभव की बात तो साहब कबीर ने कही, घटका पड़ता तो तुम खोल देखो। साहेबे प्रेमनी કેટલી સુંદર વાત કરી કે પ્રેમ વગર સંસારમાં કંઈ નથી। બહુ સાચી વાત છે। આ સંસારમાં પ્રેમ વગર કંઈ જ નથી। છતાં પણ તમે જોજો 5 સંત ભેગા થતા હોય તો એકબીજા સંતને સાહેબ બનગી કરવામાં પણ થોડું એમ તેમ થાય। કેમ કે આ તો આ છે, આ તો આ છે, અરે વાહ, આ છે હું। संत तो संत होते हैं, चाहे वो किसी संप्रदाय के क्यों ना हो।
સંત સંત અને સંતના ચરણમાં ઝૂક્યા વિના, ઝૂકવાનો મતલબ એવો નથી કે તમારે ઝૂકવાનો અર્થ એટલે તમારો જે અભિમાન છે સંતના ચરણમાં ઝૂકી જવો. સદગુરુ આવત દેખ કર જપત નમાવત શીશ, અરે તેરા એક ગુના તો ક્યાં કરે તેરા લાખ ગુના બક્ષિશ.